નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ ઉપર। આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 13/9/2024ના રોજ ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં વેચાણ નોંધ દાખલ કરવા માટેની એક અગત્યની સૂચનાઓ પ્રસારિત કરવામાં આવી છે। એ પરિપત્ર માટેની આજના વિડીયોમાં વાત કરીશું। તો જો મિત્રો ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ એન્ડ સુધી બન્યા રહેજો, જેથી કરીને આખા વિષય વસ્તુની તમને ખબર પડી શકે। તો મિત્રો વિડીયોમાં આગળ વધીશું। સૌપ્રથમ આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો કે જે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તારીખ 13/9/2024ના રોજ એક રીતસરનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર વેચાણના કિસ્સામાં જે નોંધ દાખલ કરવા માટેની ગાઈડલાઈન અગાઉ 2000ના પરિપત્રથી, 2020ના પરિપત્રથી અને એક 2019ના પરિપત્રથી જે જારી કરવામાં આવેલી એ તમામ બાબતોને વંચાણે લેતા હાલનો એક 13/9/2024નો નવો પરિપત્ર દાખલ કરવામાં આવ્યો છે। તો એ પરિપત્રના આધારે ઘણા બધા લોકોના મગજમાં એક સૌથી પહેલો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે એ પરિપત્રમાં બિન ખેડૂત વિશેની ચર્ચા કરવામાં આવી છે કે 95 પહેલાંની જે એન્ટ્રી હોય એને ચકાસવાની રહેતી નથી। જો કોઈ બિન ખેડૂતનું વેચાણ આપના એ ધ્યાનમાં આવે અને એની ખેડૂત ખરાઈ ચકાસવાની આવે તો ફક્ત 1995 સુધીનો રેકોર્ડ ધ્યાને લેવાનો રહે છે। એ આ પરિપત્રની મુખ્ય બાબત છે। પણ આ મુખ્ય બાબતવાળો પરિપત્ર કેમ અમલમાં મૂકવામાં આવ્યો એના વિશે ઘણા પ્રશ્નાતો થઈ રહ્યા છે। એ પ્રશ્નાતો વિશે આજના વિષયમાં ચર્ચા કરીશું। સૌ પ્રથમ વાત કરીએ તો પરિપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં જે વેચાણના કિસ્સામાં જે નોંધ દાખલ થઈ હોય છે, નોંધ દાખલ કરતી વખતે જે મહેસૂલી અધિકારી હોય છે એને સૌપ્રથમ વેચાણ લેનાર મૂળ ખેડૂત ખાતેદાર છે કે નહીં એ બાબતની ચકાસણી કરવાની હોય છે। તો એ સારી બાબત હતી કે બિન ખેડૂતની વેચાણ ખેતીની જમીન નથી લઈ શકાતી એનું ચેકિંગ કરતા હતા, પણ એ મહેસૂલી અધિકારી એ બાબત ચકાસવાની આડમાં ઘણા બધા અનગઠિત માગણીઓ થતી હતી, જેને એક ભ્રષ્ટાચારનું રૂપ કહી શકાય આપણે। એવા પ્રશ્નો ઉદ્ભવેલા હતા અને તમામ પ્રશ્નો ઉદ્ભવે નહીં અને વેચાણ લેનાર સરળતાથી પોતાનું નામ ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં દાખલ કરાવી શકે એ માટે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। સૌ પ્રથમ વાત કરીએ તો આ પરિપત્રની અંદર એવું ક્યાંય દર્શાવવામાં આવ્યું નથી કે 1995 પહેલાં જે બી બિન ખેડૂતનો વેચાણ વ્યવહાર હોય એ બાબતે ગણોત ધારાની કલમ 63 મુજબ કાર્યવાહી કરી અને ગણોત ધારાની કલમ 84C મુજબ તેનો નિકાલ કરવો એના ઉપર ક્યાંય રોક લગાવવામાં આવી નથી। એટલે કે અત્યારે હાલ જે નવા ખેડૂતો છે કે જે લોકો ભવિષ્યમાં પાસ્ટના સમયમાં બિન ખેડૂત હતા પણ 95થી એમની ખેડૂત ખાતેદાર તરીકેની જમીનમાં જેમનું નામ ચાલતું આવ્યું હશે એ લોકો બીજી જમીન પણ આજની તારીખે ખેતીની ખરીદી શકશે અને આજની તારીખે ખેતીની જમીન ખરીદ્યા પછી એની નોંધ મંજૂર કરવા માટે એમણે ફક્ત 95 સુધીનો જ ખેડૂત ખાતેદારનો રેકોર્ડ મૂકવો પડશે, એના અગાઉનો મૂકવો નહીં પડે। કદાચ એ બિન ખેડૂત નહીં હોય તો બી હાલના વેચાણની નોંધ બિન ખેડૂત ધ્યાને લીધા સિવાય એ વેચાણની નોંધ મંજૂર કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। તો આ પરિપત્રની અંદર મુખ્યત્વે 2 બાબતો જોવાની છે। એ બંને બાબતોની વાત કરીશું કે પહેલા મુદ્દામાં ચર્ચા કરેલી છે કે ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા માટે નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં 6/4/95 અગાઉનો રેકોર્ડ ધ્યાને લેવાનો નથી। વેરી ક્લિયર। તો 2019ના પરિપત્રથી ખેડૂત ખાતેદાર ખરાઈ અંતર્ગતની સૂચનાઓ જુદા જુદા ધારણ કરેલ જમીન તથા અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે એ ચેક કરવામાં આવતું હતું એવું 2019ના પરિપત્રથી નક્કી કરવામાં આવ્યું હતું, પણ હવે તમામ બાબતો ચકાસવાની નથી અને ફક્ત 6/4/1995 પછીનો જ સુધીનો જ રેકોર્ડ ચેક કરવાનો છે। તો એ બાબતે ખૂબ જ સ્પષ્ટતા થઈ ગઈ છે। એટલે ત્રીજા મુદ્દા મુદ્દે વાત કરીએ કે ખેતીની જમીનની હકપત્રમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદાર હોવા બાબતનું સોગંદનામું આ પરિપત્રની સાથે એક ફોર્મેટ આપવામાં આવ્યું છે। ફોર્મેટમાં જ સોગંદનામું આપવાનું રહેશે એવું દર્શાવવામાં આવેલ છે। વેચાણ નોંધ પ્રમાણ કરતી
અંગેનો નિર્ણય કરતી વખતે સક્ષમ મહેસૂલી સત્તાધિકારીએ ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં, તેમજ ખેડૂત હોવા અંગેના ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડની ચકાસણી કરી ખેડૂત ખરાઈ કરી તે અંગેનો શેરો કરવાનો રહેશે. એટલે કે જે વેચાણ રાખનાર અત્યારે હાલ છે એને કોઈ પુરાવો આપવાની જરૂર નથી. એ ફક્ત 7/12નો ઉતારો ખેતીની જમીનમાં ચાલતા નામનો મૂકીને પોતાની વેચાણની નોંધ મંજૂર કરાવી શકશે. આ થઈ પરિપત્રની વાત. હવે આ પરિપત્ર સરકારને કેમ અમલમાં મૂકવો પડ્યો તેના વિશે ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તો એ પ્રશ્નો વિશે પણ એક ચર્ચા કરીશું. સૌ પ્રથમ વાત કરીએ તો 1995થી અત્યારે આજની તારીખે 2024 સુધી જે બી જગ્યાઓ જે લોકો બિન ખેડૂત હતા અને એ લોકોએ 1985 પછી એ ખેતીની જમીનના આધારે બીજી ખેતીની જમીનો જે વેચાણ કરીને લઈ લીધી છે, જેમની નોંધો અત્યારે હાલ વેચાણથી રેકર્ડે ચડવાની બાકી છે, રેકર્ડ ઉપર અસર આપવાની બાકી છે, તો એ બધી નોંધોની અંદર સૌથી મોટો પ્રશ્ન આવીને ઊભો રહેતો હતો કે પોતે ખેડૂત ખાતેદાર 1951-52થી જમીનના રેકર્ડે મળી આવતા ખેડૂત ખાતેદાર નથી. તો એ બધી બાબતોનો અંત લાવવા માટે સરકારે આ પરિપત્ર અમલમાં મૂક્યો છે. આ પરિપત્રના આધારે મોટી એની કદાચ ચર્ચા કરીએ તો એની અંદર જે અત્યારે હાલ જે રેવન્યુનું માર્કેટ છે, જમીનનું માર્કેટ છે, એ ઇન્વેસ્ટ કરવા માટે અનલિમિટેડ કે મીન્સ એની કોઈ લિમિટ નથી. એટલું રોકાણ જે વગદાર માણસો છે એ લોકો કરતા હોય છે, પણ એ માણસોને આ ખેતી બાબતના ખેડૂત બાબતના પ્રશ્નો ઊભા થતા હોવાને કારણે કદાચ એવું સ્પષ્ટપણે માની શકાય કે એવા લોકોને એક રાહત આપવા માટે આ પરિપત્ર અમલમાં મૂકવાની સરકારને જરૂર ઊભી થઈ છે. વિડીયોમાં બસ આટલું જ. વિડીયોમાં અહીં વિરામ આપીએ છીએ. ફરીથી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. અને આજનો આ વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે. ધન્યવાદ.